જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો અત્યારે જો બપોર થઈ ગયા છે અને આજે છે રક્ષાબંધનનો શુભ પર્વ, એટલા માટે આખું ફેમિલી બધા ભેગા થયા છે, ભાઈઓ અને બહેનો. તો જો બહેનો બધી મસ્ત મસ્ત રાખડી બાંધી દીધી છે, મેં બધા ભાઈઓને રાખડી બાંધી. બધા ભાઈ અહીં આવી જાઓ, ચલો ચલો. જો આ નાના નાના ભાઈઓ છે, નાના ભાઈઓ, આ બધી બહેનો છે મારી. અને જો એક ભાઈ ઉપર ચડી ગયા, જો આવો બતાવો, દાદા ઉપર ચડી ગયો છે. અને એક ભાઈ તો આટલો બધો શરમાય છે ને, હાલો હું તમને બતાવું. અંદર હંતાઈ ગયા છે. અમારા ભાઈઓ અને બહેનો મેં બધા હતા. જો અમારા દાદા છે, અમારા પપ્પા છે, જે મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યું હતું. અમારા કાકા છે, આ બુઆ છે મારા મોટા બુઆ. આ મારા કાકા છે. અને જો આ સાઈડે મારા બુઆ બેઠા છે. અને અહીંયા ભાઈઓ જો બધી રાખડી બાંધે છે. અમારા ભાઈ છે અને અમારા કાકા છે, અમારા મમ્મી છે. અહીંયા જો મારા કાકા ઉભા છે, સૌથી નાના કાકા. રક્ષાબંધન હજી ચાલુ છે. ભાભી રાખડીનો હવે રિવાજ થઈ ગયો છે, એટલે હવે ભાભી રાખડી ચાલુ કરી છે. જોવો તમે તો જો આ સરસ મજાનો રક્ષાબંધનનો પર્વ છે. તો બધાએ મસ્ત મસ્ત રીતે રાખડી બાંધી દીધી છે. અને જો બધા આવી રીતે કંઈક હોય દિવસ રક્ષાબંધનમાં, એટલે બધા ભેગા થાય ભાઈ બહેન, એટલે નાની જૂની બધી યાદો ભેગી થઈ જાય અને આપણે બધા ભેગા થઈને આમ સરસ રીતે બધી યાદગીરી આમ આવી જાય. અને જો આમાં પછી દોડાદોડીમાં ટાઈમ વયો જાય, એટલે અમે દર વર્ષે, મારા પપ્પાને 5 ભાઈઓ છે, એટલે કોઈ પણ એક કાકાના ઘરે અમે સમૂહ રક્ષાબંધન કરી નાખીએ છીએ. એટલે ત્યાં બધા જ ભાઈઓ, બધી બહેનો, બધા જ જો આવી રીતે ભેગા થઈને આવી રીતે રક્ષાબંધન ઉજવી નાખીએ છીએ મસ્ત મસ્ત. અને થોડી ઘણી વાતો કરીએ છીએ, એટલે મજા કરીને રક્ષાબંધન પછી છૂટા પડી જાય છીએ, કેમ કે આ રક્ષાબંધનમાં બધા એકાને ભેગા થાય એવો દિવસ આ એક જ છે. અને બધા ભેગા જૂની બધી યાદો તાજી કરીએ છીએ અને ખુશી ખુશીથી રક્ષાબંધન ઉજવીએ છીએ. તો તમારો રક્ષાબંધનનો દિવસ આજનો કેવો ગયો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો અમારા નાટકબાજ ભાઈ છે ને, ત્યારનો ઉલાડિયા લે છે કેમેરા. તો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં ફરી મળશે, ત્યાં સુધી બાય બાય, ટેક કેર.